ધાનેરાના ઓસવાલ ભવન ખાતે બ્રહ્મ સમાજની મહિલાઓએ દહેલિયા વ્રતની ઉજવણી કરી અને ભગવાનની પૂજા અર્ચના કરી. પરિવાર સમાજ અને વિશ્વની શાંતિ માટે કરાઈ આરાધના. વ્યો ધાનેરા ખાતે ઓસવાલ ભવનમાં આજે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા દેહલિયા વ્રતની પૂરા વિધિવિધાન સાથે ઉજવણી કરી. શક્તિ ભક્તિ અને આસ્થાના ભાગરૂપે ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અહીંયા મહત્વની વાત એ પણ સામે આવી, સમગ્ર આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે મહિલા સશક્તિકરણનું મજબૂત ઉદાહરણ ગણી શકાય. કહેવાય છે મહિલાઓમાં મા જગતજનનીનો વાસ હોય છે અને એ જ જગતજનની ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની પૂજા અર્ચના કરતી હતી, ત્યારે ભગવાન પણ આશીર્વાદ વરસાવતા હોય છે. આજ રોજ મોટી સંખ્યામાં બહેનોને વ્રતની ઉજવણી કરી પરિવાર સમાજ અને વિશ્વ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. ઓકે, બોલો પરશુરામ ભગવાન કી જય, સૂર્યનારાયણ ભગવાન કી જય. આજ રોજ પરશુરામ ફાઉન્ડેશન અને પરશુરામ મહિલા ફાઉન્ડેશન દ્વારા ધાનેરામાં સૌ દેહલિયા ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. મોટી સંખ્યામાં બહેનોએ આમાં ભાગ લીધો છે અને આજના આ દિવસે બહેનો ભેગી થઈ સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરે છે. કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એ માટે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે. અને આજે સુંદર ધાર્મિક વાતાવરણ પણ અહીંયા ઊભું થયું છે અને ભાઈઓ અને બહેનોએ ઘણા બધા કાર્યકર્તાઓએ સુંદર રીતે કામ પણ કર્યું છે. એ બધાનો પણ હું અહીંયા આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ઓકે, પરશુરામ ભગવાન કી જય. આજે પરશુરામ ફાઉન્ડેશન તથા પરશુરામ મહિલા મંડળ દ્વારા દેહલિયાનું વ્રત કર્યું. દેહલિયો એટલે દિવસનો રાજા, જે આપણા સૂર્યનારાયણ ભગવાન છે. એમનું આ વ્રત થાય છે. એમાં અમારા અહીંયા 56 બહેનોએ વ્રતની ઉજવણી કરી. એમાં દરેક બહેનો દ્વારા 10 બહેનોને આમંત્રણ આપી ટોટલ 560 બહેનોને આમંત્રણ આપ્યું જમવા માટે. તેમજ તેમને દક્ષિણા રૂપે પણ અમુક કીટ આપી છે. અને આ વ્રત કરવાથી ઘરમાં સુખ, સંપત્તિ અને શાંતિ સ્થાપિત થાય છે. તેમજ સૂર્યનો જે પ્રકાશ થાય છે તે રીતે ઘરમાં પણ અજવાસ અને પેદાશ થાય છે. તે માટે આ બ્રહ્મ સમાજની બહેનો દ્વારા સૂર્યનારાયણનું આ દેહલિયા વ્રત કરવામાં આવે છે.